યુદ્ધાભ્યાસ થશે પણ તેની સાથે સાથે મોક ડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને મોક ડ્રીલ એ તમામ લોકોને સચેત કરવા માટે એક માર્ગદર્શિકાનું કઈ રીતે પાલન કરી શકાય અને શું ધ્યાન રાખવું. આમ તો ગભરાહટની કોઈ વાત નથી, કોઈ જ પ્રકારનું પેનિક થવાની જરૂર નથી, પણ મોક ડ્રીલનું શું એનું આયોજન છે તેની પાછળ તેની કેટલીક વાત આપને એ બતાવવા જઈ રહ્યા છે. મેં સ્ક્રીન ઉપર કેટલીક વિગતો આપને બતાવી રહ્યા છે. જુઓ, હવાઈ હુમલાની ચેતવણી આપતી સાયરન વગાડવામાં આવશે આવતીકાલે, જ્યાં મોક ડ્રીલ થવાની છે આખા દેશભરમાં અને રાજ્યની ત્યારે વાત કરીએ તો 18 જિલ્લામાં આ સાયરન આ મોક ડ્રીલ વગાડવામાં આવશે અને ત્યારબાદ આ મોક ડ્રીલનું આયોજન એમાં સાયરન વાગશે બરાબર સાંજે 7:30 વાગે. નાગરિકોને હુમલાની સ્થિતિમાં બચવાની પણ ટ્રેનિંગ આપવામાં આવશે કે કેવી રીતે જો આ પ્રકારે કોઈ હુમલો થાય છે તો શું કરી શકાય, કઈ રીતે પોતાને સુરક્ષિત કરવા, એ બાબતોને લઈને પણ કેટલાક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા તેનું પાલન કરવાનું રહેશે. જે મોટા શહેરો છે અને તેની સાથે અન્ય જગ્યાઓ પર અંધારપટ કરવામાં આવશે, એટલે કે બ્લેકઆઉટ કરી દેવામાં આવશે. નાગરિકોને સુરક્ષિત રીતે ત્યાંથી નીકળવાની પણ પ્રેક્ટિસ આપવામાં આવશે, પ્રેક્ટિસ કરાવાશે કે કેવી રીતે પોતાને યોગ્ય સ્થાને લઈ જવા. મહત્વપૂર્ણ જે સંસ્થાઓ છે એ મહત્વપૂર્ણ સંસ્થાઓની ઇમારતોને છુપાવવાનો પણ પ્રયાસ કરવામાં આવશે, જે સુરક્ષા એજન્સી સાથે જોડાયેલી હોય કે પછી એ મહત્વપૂર્ણ સુરક્ષા સંબંધિત અન્ય જે ઇમારતો છે કે પછી સેક્શન છે તેની પર વધારે ધ્યાન આપવામાં આવ્યું છે કે તેથી તેને કોઈ નુકસાન ન થાય. પણ હવે આખી જે બાબતો છે તે વોલ ગ્રાફિક્સ થ્રુ